એક એવું મંદિર જ્યાં સૂર્ય પોતે દર્શન કરવા આવે છે. પ્રાચીન ભારતની વાસ્તુકલા, વિજ્ઞાન અને ભક્તિનો એક એવો અદ્ભુત સંગમ. આ છે મોઢેરા સૂર્ય મંદિર, એક એવી રચના જ્યાં હજારો વર્ષથી સૂર્ય ભગવાનની આરાધના થાય છે. આ મંદિર આજથી 1000 વર્ષ પહેલા સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા બંધાવવામાં આવેલું હતું. આ મંદિરની કન્સ્ટ્રક્શન એટલી પ્રિસાઇઝ છે કે વિષુવત ઇક્વિનોક્સના દિવસે સૂર્યની પહેલી કિરણ સીધું ગર્ભગૃહને પ્રકાશિત કરે છે. સૂર્યદેવને સમર્પિત આ મંદિરમાં એક સૂર્યકુંડ છે જેમાં 108 નાના મંદિરો અને વિગ્રહો આવેલા છે. આ 108 સંખ્યા આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અહીંયા આવેલું સભા મંડપમાં 52 પિલર્સ છે જે વર્ષના 52 વીક્સને સિમ્બલાઇઝ કરે છે અને અહીંયાના દિવાલો અને સ્તંભો પર એવી નકાશી છે જે દેવી દેવતાઓ અને પૌરાણિક કથાઓની સુંદરતા દર્શાવે છે. આ એક મંદિર જ નહીં, એક જીવંત સાંસ્કૃતિક વિરાસત છે. અહીંયા ઉજવવામાં આવતો મોઢેરા ડાન્સ ફેસ્ટિવલ, જ્યાં પ્રાચીન બેકડ્રોપના સામે ભારતના શ્રેષ્ઠ કલાકારો સાંસ્કૃતિક નૃત્ય કરે છે. આ એક એવું મંદિર છે જ્યાં કલા, ભક્તિ અને વિજ્ઞાન એક સાથે આવે છે. આ મંદિર ખાલી એકવાર જોવા માટે નથી, અનુભવ કરવા માટે છે. જો અગર તમને પણ ઇતિહાસ બહુ જ ગમતો હોય તો મુલાકાત લો ભારતના આ પ્રાચીન મંદિરની, જે ગુજરાતની અસ્મિતા અને ભારતની પરંપરા છે.